नमस्कार दर्शक मित्रों, अब तकना विशेष कार्यक्रम आयुर्वेद आज नहीं तो क्यारे में आपનું स्वागत है। दोस्तों, कोरोना काળ પછી આયુર્વેદ પૂર બહારમાં ખીલ્યું છે એમ કહેવામાં ખોટું નથી અને આપણે સૌએ આ 2 વર્ષના ગાળામાં આયુર્વેદના ફાયદા નજરે જોયા છે। તો ઘણીવાર આપણને વિચાર આવે કે મેડિકલ સાયન્સ, મોડર્ન મેડિકલ સાયન્સ ઘણું બધું આગળ વધ્યું છે, કેટલી બધી બ્રાન્ચીસ, સ્પેશિયલાઇઝેશન એમાં છે। તો આયુર્વેદમાં આવું સ્પેશિયલાઇઝેશન હતું છે, પરિસ્થિતિ શું છે આપણને ખબર નથી। તો આ વિષય ઉપર ચર્ચા કરવા, આયુર્વેદની જુદી જુદી બ્રાન્ચીસ વિશે ચર્ચા કરવા, એ વિષયના બે નિષ્ણાતો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, ડૉક્ટર રમેશ સાપરા સાહેબ ને ડૉક્ટર ભાનુ મહેતા સાહેબ। સાહેબ આપનું સ્વાગત છે, નમસ્કાર। સાપરા સાહેબ, સૌથી પહેલાં તો મારે આપને એ પૂછવું છે કે જેમ મોડર્ન મેડિકલ સાયન્સમાં એલોપેથીમાં જે રીતે સાયકિયાટ્રિસ્ટ ને ગાયનેકોલોજીસ્ટ ને પીડિયાટ્રિશિયન ને હોય છે બ્રાન્ચીસ, તો આયુર્વેદમાં બી બ્રાન્ચીસ કોઈ હોય છે કે કેમ? આયુર્વેદ પ્રમાણે અમે 8 બ્રાન્ચીસ છે આયુર્વેદ પ્રમાણે કે કાય બાલ ગ્રહોર દ્વાંગ શલ્ય દ્રષ્ટા જરા ભૂષણ, એટલે કે કાય ચિકિત્સા, બાલ ચિકિત્સા, ગ્રહ ચિકિત્સા, ઉર્ધ્વાંગ એટલે કે ઉર્ધ્વ જત્રુગત રોગો એની સારવારનો વિભાગ એટલે કે શાલાક્ય વિભાગ, શલ્ય એટલે કે વાગ્યું કર્યું હોય એનું, દ્રષ્ટા એટલે કે ટોક્સિકોલોજી મોડર્ન ટર્મિનોલોજી પ્રમાણે કહેવાય એવું, અને જરા એટલે કે રસાયણ ચિકિત્સા અને વૃષાન એટલે કે વાજીકરણ ચિકિત્સા। આ 8 પ્રકારના વિભાગ આયુર્વેદ પ્રમાણે છે। બરાબર। હવે મારે છે ને અમારા દર્શકોને એ 8 વિભાગો વિશે થોડી માહિતી મળે એ માટે આપને પ્રશ્ન પૂછવા છે। મહેતા સાહેબ, કાય ચિકિત્સા જે પહેલો વિભાગ છે એ શું છે? કાય ચિકિત્સા એટલે હાલના આપણે એલોપેથી સાથે સંકળાઈએ તો મેડિસિન વિભાગ, એટલે મેડિસિનમાં પછી ન્યુરોફિઝિશિયન કહીએ, ન્યુરોમેડિસિન, જનરલ મેડિસિન, હૃદયની સારવાર, તાવ, શરદી, ઉધરસ, જે જનરલ બધી એલિમેન્ટ છે એના બધી જે દવાઓથી સારવાર કરવાની છે, જેમાં માત્ર ને માત્ર આપણે દવાઓથી સારવાર કરવાની, અને પંચકર્મ વિભાગ કે જેમાં પ્રોસિજર કરવાની છે। આ બધી જે વિભાગ છે આયુર્વેદનો એ કાય ચિકિત્સા અંતર્ગત આવે છે। અને કાય ચિકિત્સા એક ખૂબ જ વિશાળ બ્રાન્ચ છે, એમ કહે ને તો મોડર્ન સાયન્સની ઘણી બધી બ્રાન્ચ કાય ચિકિત્સા અંતર્ગત સમાવી શકાય એટલી એમાં વિસ્તૃત વર્ણન ખૂબ જ સારી રીતે કરવામાં આવેલું છે। અને આ બધાનું બહુ ડિટેલ વર્ણન છે, એક રોગનું, બધા રોગોનું ડિટેલ વર્ણન છે એ કાય ચિકિત્સાના અંતર્ગતમાં આવે છે। એટલે આપણે એની અત્યારે અલગ અલગ બ્રાન્ચો મોડર્નમાં થતી જાય કે ભાઈ નેફ્રોલોજી, કિડની વિભાગ, પણ આ બધું કાય ચિકિત્સા અંતર્ગત આવી જાય છે। અત્યારે આયુર્વેદમાં કાય ચિકિત્સા અંતર્ગત કાય ચિકિત્સા અને પંચકર્મ એવા 2 વિભાગ હાલમાં પણ એમાં પીજી પણ થાય છે અને 2 વિભાગ જોવા મળે છે। સાપરા સાહેબ, પછીનો જે વિભાગ છે બાળ ચિકિત્સા, એટલે આમ સમજી શકાય એવું છે કે બાળકોની ચિકિત્સાને કદાચ કહેતા હશે, તો એ આખું વ્યવસ્થિત રીતે સમજાવો। હવે આયુર્વેદમાં બાળ વિભાગ અને ગાયનેકોલોજી વિભાગ આ 2 લગભગ સાથે જ સંકળાયેલો છે। એટલે કે બાળકનો જન્મ થવાનો હોય તો એના માટે બાળક પેટમાં હોય એટલે કે પ્રેગ્નન્ટ લેડી, તો પ્રેગ્નન્ટ લેડીથી શરૂ કરી અને ડિલિવરી સુધીનો સમયગાળો, અને ડિલિવરી આવ્યા બાદ બાળક જન્મે અને બાળકના જન્મ્યા પછી 16 વર્ષની ઉંમર સુધીની અવસ્થા, આ સમયગાળા દરમિયાન બાળકને જે પ્રકારના રોગો થાય એ બધું અમારે બાળરોગ વિભાગમાં આવે। એટલે પ્રેગ્નન્ટ લેડી છે તો એને બાળક કેવો જન્મે, આ ધારો કે આપણે મહાભારતમાં સાંભળ્યું હતું કે અભિમન્યુ છે એ માતાના પેટમાં 6 કોઠા યુદ્ધ જાણીને આવ્યો હતો, તો એ કન્સેપ્ટ આયુર્વેદમાં પણ આવે છે કે 3 માસ કે એથી વધારાના સમયગાળા દરમિયાન તમારે કઈ પ્રકારનો બાળક જોઈએ છે। કોઈ ગુસ્સેલ સ્વભાવવાળો જોઈએ છે, કોઈ સુંદર બાળક જોઈએ છે, કોઈ શક્તિશાળી બાળક જોઈએ છે, કોઈ બુદ્ધિશાળી બાળક જોઈએ છે। તો એ પ્રમાણે બાળક જ્યારે પેટમાં હોય ત્યારે માતાએ એ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું, પોતાની આજુબાજુ પ્રસન્ન મુખમુદ્રાવાળા વ્યક્તિઓ એની સાથે રહેવું, પોતે પ્રસન્ન અવસ્થામાં રહેવું, પોતે સાત્વિક કે જેમાં દૂધ, ઘી એનું વધારે પ્રમાણ હોય એ પ્રકારનો ખોરાક લેવો, પૂરતા પ્રમાણમાં નિંદ્રા કરવી,
અને ધારો કે એ પ્રમાણે એ નથી કરતા તો એના હિસાબે થઈ અને આ ધારો કે અમુક લેડીઝ હોય તો એ રાત્રિ ભ્રમણ કરે, તો આયુર્વેદમાં એવું છે રાત્રિ ભ્રમણ જો વધારે પ્રમાણમાં કરવામાં આવે તો એનું બાળક છે એ માનસિક રીતે અસ્થિર અવસ્થાવાળું જન્મે. તો એ વસ્તુ એવા ઘણા બધા રીઝન અને ઘણા બધા વર્ણન છે કે આટલી વસ્તુ તમે જો કરો તો તમારું આવનાર બાળક છે એ આ પ્રકારનું થાય. ત્યાર પછી ડિલિવરી વખતનો સમયગાળો, કે જ્યારે ડિલિવરી થતી હોય તો એને 3 સ્ટેપમાં વર્ણન કરેલું છે. પછી ડિલિવરી આવી ગયા પછી બાળકની નાભિનાળ કર્તન વિધિ, બાળક રડે એ વસ્તુ જોવાની, બાળક જન્મ્યા પછી એ શ્વેત કલરનો છે કે શિયાવ કલરનો છે કે ગુલાબી કલરનો છે, તો એ પ્રમાણે એની સારવાર. પછી નાભી કર્તન વિધિની અવસ્થા, પછી જન્મ્યા પછી બાળક રડે, આ બાળક જન્મ્યો, હવે બાળકને લગતું બધું જે કાંઈ ડિસીઝ કે એને લગતું છે તો એના માટે બાળકને કયા પ્રકારના રૂમમાં રાખવો, એને આજુબાજુ રૂમમાં અલગ અલગ પ્રકારની જંતુઓ જો ન આવી શકે એ પ્રકારની ઔષધિઓ છે એ રાખવી. પછી સુગંધિત પદાર્થો ગુગળ છે એની પોટલી બાંધીને રાખવી, દરેક રીતે એનો રૂમ છે સ્વચ્છ રાખવો. અચ્છા, એની માતા જે છે કે જે આફ્ટર ડિલિવરી સૂતિકા અવસ્થામાં કહેવાય, તો એનું પણ ધ્યાન રાખવું, એને સૂતિકા રોગ લાગુ ન પડે એ ધ્યાન રાખવું. અને 1 દિવસથી શરૂ કરીને પછી આગળ ઉપર જતાં જે પ્રકારના બાળકને અલગ અલગ રોગ થાય એ રોગોની સારવાર એ બધું, અને આયુર્વેદમાં બહુ સૂક્ષ્મ રીતે વર્ણન કરવામાં આવે છે કે ધારો કે બાળકને પેટ ભરાવનાર માતા છે અથવા તો એ સમયગાળામાં રાજા રજવાડાને એ રાણીને ધાવણ ન આવતું હોય તો ધાત્રી રાખતા. તો એ જે કાંઈ પણ કરે કે એ જે રીતનું કરે એના હિસાબે પણ બાળકને અમુક રોગો થતા. તો એ બધા રોગોની પણ સારવારનું બાળ રોગ વિભાગમાં વર્ણન આવે છે. બરાબર. મહેતા સાહેબ, ગ્રહ ચિકિત્સા આ થોડું મને લાગે આયુર્વેદ સિવાય કદાચ બીજે ક્યાંય કોઈ બ્રાન્ચમાં આવું નહીં હોય, બીજી કોઈ પેથીમાં, તો એ ગ્રહ ચિકિત્સા શું છે? આયુર્વેદની સ્પેશિયાલિટી કયા પ્રકારની છે? ગ્રહ ચિકિત્સા આમ જોઈએ ને તો એટલે એક જાતની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. અમુક ડિઝીઝ અથવા તો એવા છે સમાજમાં મનોદૈહિક, જે અથવા તો માનસિક રોગો, કે જે માનસિક રોગો અથવા તો શંકા અથવા તો વહેમ જે કહીએ છીએ એનું કોઈ ઔષધ નથી, એની કોઈ દવા નથી. એના માટે અમુક વિધિ કહી રહી છે કે ભાઈ કે અમુક વિધિ કરાવી, યજ્ઞ કરાવો, હોમ કરાવો, હવન કરાવો, ધૂપ કરાવો, અમુક ઔષધિઓના ધૂપ કરાવવા. આ બધી જે ટ્રીટમેન્ટ છે કે ઘણી વખત છે ને માણસના માઇન્ડમાં અમુક વહેમ શંકા હોય તો એને તમે ગમે એટલી ટ્રીટમેન્ટ કરો તો એનો રિઝલ્ટ મળે નહીં. પણ અમુક એને શંકા હોય તો એને આપણે માનો કે ભલે આપણે કોઈ સાધુ સંત પાસે, સારા વ્યક્તિ પાસે જઈને એને ખાલી દોરો ધાગો આપે અને એને આશીર્વાદ ખાલી આપે ને તો એના માઇન્ડ ઉપર એટલી પોઝિટિવ એનર્જી આવે, પોઝિટિવ ઇફેક્ટ થાય, તો એની જે માનસિક સ્થિતિ છે એમાં ઘણો સુધારો થાય. એક તો આ એક પીરિયડ છે. અને બીજું, બાળકોમાં ખાસ કરીને જુદા જુદા અમુક ઇન્ફેક્શિયસ ડિઝીઝ થતા હતા. એ ડિઝીઝ માટે પણ ત્યારે આ બધા ધૂપ અને ગુગળ, એના માટે સાહેબે જેમ કીધું એમ જે બાળકનો રૂમ છે, માતાનો રૂમ છે એનો, એ રૂમમાં એવા બધા ઔષધો રાખવામાં આવતા હતા જેથી કરી અને આવી કોઈ પણ બહારની જે ઇન્ફેક્શિયસ જંતુ અથવા તો વાયરસ, જે આપણે સૂક્ષ્મ જીવાણુઓ કહીએ, એવા કોઈ પણ બાળકને અસર ન કરે એના માટે ખાસ ગ્રહ ચિકિત્સાનું વર્ણન આયુર્વેદ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. અને આ એક બહુ સારામાં સારી હું કહું તો સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે, વિધાઉટ સેડેટિવ કોઈ પણ ડ્રગ આપ્યા વગર. કારણ કે અત્યારે જે સાયકેટ્રિક્સ ડ્રગ બધી આપીએ તો એનાથી શું થાય, એનું સત્વ દિવસે દિવસે હણાતું જાય અથવા તો મન નબળું પડતું જાય. આ બધી ટ્રીટમેન્ટથી જે આયુર્વેદ પ્રમાણેની જે ગ્રહ ચિકિત્સા છે એનાથી શું થશે કે એ માણસનું પોતાનું મન મજબૂત થશે અને પોતે માનસિક રીતે અમુક વહેમ અને શંકા દૂર થશે તો એ માનસિક રીતે જ પોતે જે પોતાના પ્રોબ્લેમ્સ છે એ ફેસ કરવા માટે સક્ષમ થશે. એટલે એનામાંથી એના રોગને ભગાડવા માટે એને આત્મનિર્ભર કરવાની જે ચિકિત્સા કહીએ ને તો એ ગ્રહ ચિકિત્સા છે. સાબરા સાહેબ, ઉર્ધ્વાંગ ચિકિત્સા એક એવો વિભાગ છે જેનો તમે ઉલ્લેખ કર્યો, તો એ શું છે?
હવે ઉર્ધ્વાંગ એટલે શાલાકીય વિભાગ એવું નામ આપે છે અત્યારે. અને શાલાકીય એટલે કે ઉર્ધ્વ જતૃગત રોગો, જડબાથી ઉપરના ભાગમાં આવતા વિભાગ માટેના બધી જ પ્રકારના રોગો. એટલે એમાં મુખ છે કે ગળું છે, બરાબર, પછી નાક છે, પછી આંખ છે, પછી કાન છે અને માથાનો ભાગ છે. તો માથાના ભાગમાં શિરોરોગ, 11 પ્રકારના શિરોરોગનું વર્ણન છે. અને મોડર્ન ટર્મિનોલોજી પ્રમાણે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર અથવા તો મગજના રોગો એવું જે કહેવામાં આવે છે. તો એ બધું વર્ણન શિરોરોગમાં આવે છે. ત્યાર પછી આંખને લગતા રોગો. તો આંખ છે એમાં આંખ તમે જે પોપચા જુઓ છો તે, આંખની પાપણ જુઓ છો તે, પછી પાપણની અંદરનો ભાગ છે, પછી આંખનો સફેદ ભાગ છે, આંખનો કાળો ભાગ છે, પૂરેપૂરી આંખ છે. તો આ જે અલગ અલગ વિભાગ કરે છે એ બધા વિભાગમાં અલગ અલગ જગ્યાએ ઝીણા ઝીણા સૂક્ષ્મ પ્રકારના રોગો અને એની સારવાર. ત્યાર પછી નાક છે. તો નાક માટેના 28-29 લગભગ રોગો કીધા છે. નાકમાં સોજો આવે, નાકમાં વાળ તૂટી જાય, પછી નાકમાં પાક થાય, બરાબર, નાકમાં ફોડકી થાય, નાક લાલ થઈ જાય, શ્વાસ લેવામાં ગરમાવો લાગે. તો આ જે અલગ અલગ પ્રકારના નાકને લગતા રોગો છે તો એની સારવાર. પછી મુખ છે. તો મુખને લગતા અલગ અલગ લગભગ 32 પ્રકારના રોગો કીધા છે. ઉપરનો ઓઠ, નીચેનો ઓઠ, 2 ઓઠના ખાંચા, ઓઠની અંદરનો ભાગ, પેઢાનો ભાગ, દાંતનો ભાગ, ગલોફાનો ભાગ, તાળુનો ભાગ, અંદરના ગળાનો ભાગ અને આખું મોઢું. તો આ જે અલગ અલગ વિસ્તાર થાય છે તે અલગ અલગ જગ્યાએ ચાંદા પડે, ફોડકી થાય, સોજો આવે, દુખાવો થાય, દાંતમાં પાક થાય એટલે દાંત હલે, પેઢામાં સોજો થાય, પેઢામાં પાક થાય. તો આ અલગ અલગ પ્રકારના જે કાંઈ પણ રોગો છે મોઢાને લગતા એ બધાય રોગોની સારવાર. પછી કાનને લગતા રોગો છે. તો કાનમાં મેલ થઈ જાય, કાનમાં સોજો આવે, કાનમાંથી સ્ત્રાવ આવે, પછી કાનમાં અવાજ સંભળાય, કાનમાં સંભળાય નહીં. તો આ જે અલગ અલગ પ્રકારના કાનને લગતા રોગો છે. ટૂંકમાં આપણે એમ કહે ને કે દાઢીનો ભાગ છે એનાથી ઉપરનું જે કાંઈ પણ છે એ બધુંય રોગો છે એ શાલાકીય વિભાગમાં આવે અને એમાં બધી જ પ્રકારની સારવાર કરવામાં આવે. મહેતા સાહેબ, શલ્ય ચિકિત્સા એક વિભાગ છે. તો મને લાગે શલ્ય એટલે વાટકાપ, ઓપરેશન. તો આયુર્વેદમાં ઓપરેશન થતા હતા, શલ્યમાં શું આવે છે? 100% આયુર્વેદ શાસ્ત્ર તમે માનશો નહીં, પણ ઓસ્ટ્રેલિયામાં અને ફોરેનમાં જ્યાં એલોપેથિકની મેડિકલ કોલેજો છે ત્યાં બહાર સુશ્રુત ભગવાનનો સ્ટેચ્યુ રાખવામાં આવે છે અને નીચે લખવામાં આવે છે કે ફાધર ઓફ સર્જરી. વાહ! સર્જરીનો પિતા એટલે કે સુશ્રુત. એ લોકોએ અત્યારે સર્જરીમાં લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇનોવેશન ઘણું થયું છે મોડર્ન સાયન્સમાં, નો ડાઉટ. પણ પ્લાસ્ટિક સર્જરીથી લઈ અને બીજી ઘણી નાની મોટી સર્જરી એ વખતમાં સુશ્રુત દ્વારા કરવામાં આવતી હતી અને સુશ્રુત અને એની સાથેના જે બીજા એના શિષ્યો હતા એના દ્વારા આ જેટલા પણ સર્જરીના રોગો છે એમાં ભગંદર, હર્ષ, પેટના રોગો, પછી આખું ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ જે આપણે કહીએ કે અત્યારનું ઓર્થોપેડિક બ્રાન્ચ છે એ પણ આમાં સમાવેશ થઈ જતો હતો. પછી માથાની સર્જરી હોય, પછી ત્યારે યુદ્ધો આ તે બધું બહુ થતું તો જે કંઈ અંગો કપાઈ જતા હતા તો અંગો પાછા જોડવાની પણ સર્જરી એ સમયમાં થતી હતી. અને આપણને આનંદ થશે કે ત્યારે આટલું એનેસ્થેસિયા અને આ બધું ડેવલપ નહોતું. તો મોટાભાગે ત્યારે આપણે દેશી દારૂ અથવા તો જે કંઈ એને પાય અને ત્યાર પછી બેભાન કરી દર્દીને અને સર્જરી કરવામાં આવતી હતી. અને એ વખતમાં મોટાભાગે નદીઓ વહેતી હતી. તો વહેતી નદીમાં પેશન્ટને રાખી અને એની ટ્રીટમેન્ટ કરવાના હતી જેથી કરીને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે, કારણ કે પાણી એકદમ ચોખ્ખું હોય તો જે કાંઈ બ્લીડિંગ થતું હોય બ્લીડિંગ પણ બંધ થઈ જાય અને સર્જરી થતી. આ ઉપરાંત સર્જરીમાં અગ્નિકર્મ ચિકિત્સા થતી હતી એ વખતમાં. અને હાલના સમયમાં પણ એ કોટરી જે કહીએ છીએ આપણે, કોટરી ચિકિત્સા છે, અગ્નિકર્મ ચિકિત્સા પણ સર્જરીનો જ એક ભાગ છે. આ ઉપરાંત આપણે જે ગણેશજીનું વાર્તા સાંભળી છે કે ગણેશજીનું શિવજીએ માથું કાપી નાખ્યું ત્યાર પછી એમને હાથીનું મસ્તક ઉપર બેસાડવામાં આવ્યું. તો એ વન ટાઈપ ઓફ ત્યાં એ વખતની સર્જરી છે. અને એ વખતમાં દેવોના જે વૈદ્ય હતા અશ્વિની કુમાર,
એના દ્વારા આ પ્રકારની ઘણી સર્જરીઓ કરવામાં આવી હતી. એટલે સર્જરી એક આપણો બહુ જૂનામાં જૂનો એમ કહીએ ને કે વિષય છે અને એમાં ફૂલ ફ્લેજ હતું. તકલીફ એટલી છે કે સમયકાળ જતાં વૈદ્યોએ સર્જરી ઓછી કરી અને એલોપેથીમાં નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટને આ તે બધું ડેવલપ કરતાં એ લોકોની સર્જરી અત્યારે વધારે આગળ વધી છે. બાકી સુશ્રુતના સમયમાં પણ શસ્ત્રો યંત્રો આ બધી વસ્તુનું વર્ણન છે. પછી જેટલા પણ આપણા ઘાવ છે, ઘાવ કઈ રીતે રૂઝાવવા, એની શું સારવાર કરવી, શું ખાવા પીવાની પરેજી રાખવી થી માંડીને ટોટલી બધી સર્જરી લગભગ એ વખતમાં થતી હતી. અને હજી બહુ નજીકના ભવિષ્યમાં ભૂતકાળમાં તમને કહું તો ગઢડા સંપ્રદાયમાં આપણા નજીકમાં ગઢડામાં નાનભટ્ટ દાદા અને એ લોકો ત્યાં આપણે મોતિયાની સર્જરી કરતા હતા. અને એ માત્ર ને માત્ર આપણે સાવરણાની ઓલી જે વાંસની સળી હોય ને એ સળીથી કીકી બહાર કાઢતા હતા. અને કોઈને પાયકાના ક્યાંય ઓલા છે નહીં કે કોઈ એવા બનાવ નથી બનેલા. એ આપણા નજીકના ભૂતકાળમાં જે ભાવનગર સ્ટેટ વખતની જ વાત છે આ, કે ત્યારે આ સર્જરી લાઈવ આપણા ગુજરાતમાં અને ગઢડામાં થતી હતી. એટલે અને હાલમાં પણ આયુર્વેદ શાસ્ત્રમાં બધી સર્જરી મોટાભાગે થાય છે. અને ખાસ કરીને ક્ષારસૂત્ર એ અમારું ખાસ એડવાન્સ બ્રાન્ચ છે કે જે એલોપેથીમાં નથી. હરસ મસા ભગંદરની જે ટ્રીટમેન્ટમાં એક ક્ષારસૂત્ર કરીને જે સર્જરીની આખી વિધિ છે એ ખૂબ જ અત્યારે ડેવલપ છે. અને ઘણા રોગોમાં તો એવું છે કે કદાચ ટ્રીટમેન્ટ કરીએ તો સર્જરીની જરૂર પણ ન પડે. એટલે સર્જરી બ્રાન્ચમાં અત્યારે હું એટલું કહીશ કે આયુર્વેદ અને એલોપેથી બેનું ઇન્ટિગ્રેશન કરી અને જો બેયની જે પ્લસ પોઈન્ટ છે એનો ફાયદો લઈ અને જો આગળ વધવામાં આવે તો ઘણા કોમ્પ્લિકેશન સર્જરી પછીના જે કોમ્પ્લિકેશન છે ને અત્યારે નિવારી શકાય એવું છે. સાપરા સાહેબ, દંષ્ટ્રા જે ચિકિત્સાનો પ્રકાર છે એ શું છે? દ્રષ્ટા અથવા તો અગજતંત્ર અથવા તો મોડર્ન ટર્મિનોલોજી પ્રમાણે આપણે લઈએ તો ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટ. તો સ્થાવર વિષ અને જંગમ વિષ, બરાબર. તો સ્થાવર એટલે કે વનસ્પતિ જે અમુક હોય કે જે ઝેરી હોય અને જંગલમાં થતી હોય. બહુ વધારે ડીપમાં વનસ્પતિની વાત કરવા ન જઈએ. અને ધતુરો છે અને એક નેપાળો છે. તો આ બે વનસ્પતિ આપણે વગડા વિસ્તારમાં કે નજીકના વિસ્તારમાં જોવા મળે અને બાળકો રમતા રમતા ખાઈ લેતા હોય. તો એના હિસાબે જે કાંઈ પણ તકલીફ પડે તો એની સારવાર માટેનો વિભાગ. પછી જંગમ એટલે કે સાપ છે અથવા તો વીછી છે અથવા તો કાન ખજૂરા છે અથવા તો મૂસક એટલે કે ઉંદર છે. આ જે અલગ અલગ પ્રકારના કે જે કોઈ પણ દાઢવાળા પ્રાણી છે. દંષ્ટા એટલે દાઢ, બરાબર. તો દાઢ અને દાઢમાં રહેલું ઝેર અને એને લગતી તકલીફો અને એની સારવાર કરવી એ અગજતંત્ર અથવા તો દ્રષ્ટા ચિકિત્સા એ વિભાગમાં અમારે આવતું અને એ પ્રમાણે સારવાર થતી. બરાબર. મહેતા સાહેબ, જરા ચિકિત્સા, જરા એટલે વૃદ્ધાવસ્થા એવું હું સમજું છું. તો વૃદ્ધાવસ્થાની ચિકિત્સા પણ હોય છે તમારે આયુર્વેદમાં? હા નિલેશભાઈ, જરા એટલે કે વૃદ્ધાવસ્થા 60 થી 65 વર્ષ પછીની ઉંમર જે છે એને આપણે વૃદ્ધાવસ્થા ગણીએ. તો વૃદ્ધાવસ્થામાં શું થાય છે કે શરીરની ધાતુઓ નબળી પડે છે, શરીરનું બળ ક્ષીણ થાય છે એટલે કે તાકાત ઘટે છે, પાચન શક્તિ ઓછી થાય છે, સ્મૃતિ ઓછી થાય છે. આ બધી તકલીફોને લઈ અને અમુક રસાયણ યોગો અથવા તો એવી ઔષધિઓ છે કે જે શરીરને તાકાત આપે એ પ્રકારની ચિકિત્સા જે આખી અલગ એક ડિપાર્ટમેન્ટ એ વખતમાં હતો. હાલમાં હજી મોડર્નમાં એવો સ્પેશિયલ કોઈ એલ્ડરનો જીરેટ્રિક્સનો નથી, પણ એ વખતમાં આપણા ઋષિમુનિઓ એટલું અલગથી વિચારી અને વૃદ્ધ લોકો માટેની સ્પેશિયલ સારવાર. કારણ કે એમને જે દવાના ડોઝ આપવાના હોય એ આખા અલગ હોય, એમની દવાઓ અલગ હોય અને એમના પ્રોબ્લેમ્સ અલગ હોય. તો એ આખા કોન્સેપ્ટને વિચારી અને બહુ સુંદર રીતે જરા ચિકિત્સાનું વર્ણન આયુર્વેદમાં કરવામાં આવેલું છે. સાપરા સાહેબ, છેલ્લો જે વિભાગ છે વાજીકરણ, 8મી ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદની, તો એ વાજીકરણ એ શું છે? હવે વાજીકરણ માટે અમારે કહેલું છે કે વાજમ શુક્રમ ન વાજમ અવાજમ અવાજી નામ વાજી ક્રિયતે ઇતિ વાજીકરણમ. એટલે કે શરીરની જે ધાતુઓ છે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, એમાં 7મી ધાતુ જે છે શુક્ર ધાતુ,
એને સંતાનોત્પત્તિ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. તો જે કપલ અથવા તો પતિ પત્ની કે એમને આફ્ટર મેરેજ બાળકો ન થતા હોય તો એમાં પહેલાંના સમયમાં એવું હતું કે મોટાભાગે લેડીઝને દોષ દેવામાં આવતો, પણ અત્યારે એવું સાબિત થયું છે અને આયુર્વેદ તો પહેલેથી માનતું જ તે કે ભાઈ સંતાનોત્પત્તિ ન થવા માટે પુરુષ અને સ્ત્રી બંનેમાં અમુક ખામીઓ હોય તો સંતાનોત્પત્તિ નથી થતી. તો આમાં જે શુક્ર ધાતુ છે એ ધારો કે શુષ્ક અવસ્થામાં હોય, અલ્પ અવસ્થામાં હોય, બરાબર, અથવા તો ઓછા પ્રમાણમાં હોય, પૂરતા પ્રમાણમાં ન હોય, દૂષિત હોય, આ પ્રકારનું જે અમારે વર્ણન મળે છે. તો એ શોધન અવસ્થા કે એને સુધારવાનું કરવું, ખાસ કરીને સ્વાસ્થ્યવર્ધન અને સંતાનોત્પત્તિ. ધારો કે નવી પેઢી છે એ સારી કન્ડિશનવાળી, નોલેજવાળી, બરાબર, બુદ્ધિશાળી અને શાંતચિત્તવાળી, તો એ પ્રકારની આવે એના માટે જે ચિકિત્સા કરવા માટેનો વિભાગ છે તો એ અમારે વાજીકરણમાં આવે છે. અત્યારે લેટેસ્ટમાં તમે જુઓ તો અત્યારે IVF સેન્ટર ચારે બાજુ ચાલુ થઈ ગયા છે. તો એ મોડર્ન ટર્મિનોલોજીનો લેટેસ્ટ કન્સેપ્ટ છે. તો એમ આયુર્વેદમાં જે તે સમયગાળામાં એ હતું કે ભાઈ જેને સંતાનોત્પત્તિ નથી થતી અને પુરુષ જવાબદાર છે તો એની યોગ્ય સારવાર કરી અને એને સ્વસ્થ બનાવી, પહેલાં એને રસાયણ કર્મ કરાવી, પંચકર્મથી શુદ્ધિ કરાવી અને પછી વાજીકરણ ઔષધો આપી અને એની ચિકિત્સા કરવી. બરાબર છે. 8 પ્રકારનું વર્ણન તમે અમારા દર્શકોને સંભળાવ્યું અને આ વિષય એવો હતો કે અમારા સહિત બધા જ લગભગ આનાથી બહુ પરિચિત નહોતા. મહેતા સાહેબ, રાજકોટમાં વૈદ્ય સભા સરસ રીતે ચાલી રહી છે અને બહુ ટોકનદરથી સારવાર કરે છે. દર વખતે આપણે આપણા દર્શકોને આ માહિતી આપતા હોઈએ છીએ. આજે પણ આપ અમારા દર્શકોને વૈદ્ય સભા વિશે થોડી માહિતી આપી દો. સરસ વાત છે. અબતક અને શ્રી રાજકોટ વૈદ્ય સભાના માધ્યમથી હું દર્શક મિત્રોને ખાસ વિનંતી કરીશ કે રાજકોટના મધ્યમાં કેનાલ રોડ ઉપર શ્રી રાજકોટ વૈદ્ય સભા અથવા તો ધન્વંતરી મંદિર કરીને આપણું બિલ્ડિંગ છે, ત્યાં દવાખાનું છે. સવારે 10 થી 12 અને સાંજે 4:30 થી 6 સુધી ત્યાં રેગ્યુલર નિષ્ણાંત વૈદ્યો દ્વારા એકદમ રાહત દરે નિઃશુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવે છે. તો આ ઉપરાંત સુવર્ણપ્રાશન અને નિદાન કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે. અને દર મંગળવારે ત્યાં દંત ચિકિત્સા, આપણે ડેન્ટિસ્ટ્રી બ્રાન્ચ ઉર્ધ્વાંગમાં આવી ગઈ, સાહેબે કીધી એમ, દંત ચિકિત્સા એટલે કે જલોકા બંધ દ્વારા કોઈપણ જાતની એનેસ્થેસિયા વગર માણસને એક જ સેકન્ડમાં દાંત કાઢી નાખવાનો, કોઈ પણ જાતનું બ્લીડિંગ ન થાય, કોઈ પણ જાતનો દુખાવો ન થાય, એ પ્રકારની સારવાર પણ ત્યાં આપણે એકદમ રાહત દરે ત્યાં કરવામાં આવે છે. તો વધારેમાં વધારે લોકો એનો લાભ લે એવો અનુરોધ છે. હવે બહુ સરસ વાતો કરી, અમારા દર્શકોને ઘણું બધું જાણવા મળ્યું. આપનો એક સંદેશો અમારા દર્શકોને આપી દો, પહેલાં સાપરા સાહેબને પછી મહેતા સાહેબ. સંદેશો: સ્વસ્થ રહેવા માટે સ્વસ્થતાના બધા નિયમો, દિનચર્યાના, ઋતુચર્યાના, રાત્રિચર્યાના, ખાસ કરીને કહેવાનું એટલું જ કે રાત્રે 11 પહેલાં સૂઈ જવું, સવારે 7 પહેલાં ઉઠી જવું. નમસ્કાર દર્શક મિત્રો, ખાસ હું આજે જે વિષય લઈને આપણે આવ્યા છીએ એના બાબતે વાત કરીશ. તો આપણા મનમાં એવો વહેમ હોય છે કે આયુર્વેદમાં ખરેખર અમુક રોગોની સારવાર થતી જ નથી, આ વસ્તુમાં આયુર્વેદમાં જવાય જ નહીં. તો એવો વહેમ મહેરબાની કરીને કાઢી નાખશો અને તમે કોઈ પણ નિષ્ણાંત વૈદ્યને મળો, તમારી જે કાંઈ તકલીફ છે એને લઈને. તો હાલના સમયમાં આપણે રાજકોટમાં ઘણી કોલેજો છે, આપણી હોસ્પિટલ છે, ત્યાં તમે મળો તો બધા વિભાગના અલગ અલગ વૈદ્યો ઉપલબ્ધ છે અને બધા વિભાગની સારવાર ઉપલબ્ધ છે. ખાસ કરીને જે કોલેજ એટેચ હોસ્પિટલ હોય ત્યાં આપણા બધા વિભાગ, આ જે 8 વિભાગ કીધા, એ બધા વિભાગમાં નિષ્ણાંત, જે તે વિભાગના નિષ્ણાંત વૈદ્યો ઉપલબ્ધ છે. બધા વિભાગમાં MD MS અત્યારે થાય છે, એટલે PhD પણ થાય છે. એટલે જે તે સબ્જેક્ટમાં જેમ એલોપેથીમાં MD MS થાય છે એ જ રીતે આપણા આયુર્વેદમાં પણ થાય છે. તો આપણે આયુર્વેદ જણાય ઊણું નથી અને એવી શંકા ન રાખે કે આયુર્વેદમાં આ વિભાગની સારવાર, આ રોગની સારવાર નહીં થાય. પહેલાં તમે એક વખત આયુર્વેદ અપનાવો. આયુર્વેદ આજે નહીં અપનાવે તો ક્યારે અપનાવશો? દર્શક મિત્રો, આયુર્વેદની જુદી જુદી શાખાઓ, 8 અલગ અલગ શાખાઓ ઉપર આપણે
ખૂબ સરસ મજાની માહિતી મેળવી. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.